કહેવાય છે કે મિત્રતા દુનિયાનો સૌથી મજબૂત સંબંધ હોય છે, પરંતુ વાત જ્યારે પૈસાની આવે તો એક મિત્રએ પૈસાની વાતમાં મિત્રને મારી નાખ્યો. અમદાવાદ જિલ્લાના ધોળકામાં એક એવી ઘટના સામે આવી છે જેણે સૌને ચોંકાવી દીધા છે. બિહારથી રોજગાર માટે આવેલા બે મિત્રો રાજલાલ અને રોશનકુમાર એક જ ઓરડીમાં સાથે રહેતા હતા, પરંતુ પૈસાની લેવડ દેવડને લઈને બંને વચ્ચે થયેલી બોલાચાલી એટલી વધી ગઈ કે વાત મિત્રતાથી દુશ્મની સુધી પહોંચી ગઈ. બોલાચાલી દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા રોશનકુમાર શાહે ત્યાં પડેલી તીક્ષ્ણ છરી ઉપાડી અને રાજલાલ પર હુમલો કરી તેનું ગળું કાપી નાખ્યું અને તેને મોતને ઘાટ ઉતારી દીધો. થોડા સમય બાદ રાજલાલ ઓરડીમાં મૃત હાલતમાં મળી આવ્યો અને સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ. ઘટનાની જાણ થતાં જ ધોળકા ટાઉન પોલીસ તરત જ તપાસમાં લાગી ગઈ. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી રોશનકુમાર શાહને શોધી કાઢ્યો અને તેની ધરપકડ કરી લીધી.